કપમાં ડખો ખાસ આમ આદમી પાર્ટીમાં ચાલી રહી છે ઘમાસાણની સ્થિતિ। જી હા, રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ઈસુદાન ગઢવી પર કેમ પ્રહાર થયા? વિધાનસભાની ચૂંટણીના દૂર દૂર સુધી કોઈ ઠેકાણા નથી, ત્યાં તો આપ કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગયું છે। રાજુ કરપડાના રાજીનામા બાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ, તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ઈસુદાન ગઢવી સામે ખુલીને પ્રહાર કર્યા। તેમણે કહ્યું, હવે વારો ઈસુદાન ગઢવીનો છે, ઇટાલિયા પક્ષમાંથી ઝાડુ મારી ભાજપમાં જતા રહેશે। દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। આમ તો રાજુ કરપડાના રાજીનામા બાદ આપની સ્થિતિ કોઈ સારી નથી, રોજ અવનવા ફણગા ફૂટી રહ્યા છે। તેવામાં ઈસુદાન ગઢવી પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહાર ઘણા સૂચક છે। સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું। અને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો પ્રતાપ દુધાતના આરોપ સામે ઈસુદાને પણ વળતો જવાબ આપ્યો। તેણે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે, વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, નહીંતર 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે તેવો કટાક્ષ કર્યો। ઈસુદાને કહ્યું કે અમે તો સામાન્ય માણસ છીએ, અમને બદનામ કરવાનું રહેવા દો। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ, મજબૂતાઈથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। વિધાનસભાની ચૂંટણી સમયે ઘણી ઉથલપાથલ જોવા મળશે, ત્યારે કોણ કોની બી ટીમ છે, કયા નેતા કોને ઠેંગો બતાવશે અને કોને ટિકિટ ગિફ્ટમાં મળશે તે સમય જ બતાવશે।